तो न्यूज बुलेटिनની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આજે આવી રહ્યા છે। મહત્વનું છે કે કુલ 19,806 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ સાણંદમાં સેમિકન્ડક્ટર ઓએસઆઈટી પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। રાજ્યના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં કરાવવામાં આવશે ગૃહપ્રવેશ। ગાંધીનગરમાં કુબા ખાતે સમ્રાટ સ્મૃતિ મ્યુઝિયમનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। નોંધનીય છે કે બીજી તરફ બનાસકાંઠાના ડીસા પાસે દેશનું અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્રનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। કચ્છના ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું પણ લોકાર્પણ કરવાના છે। ખારીકટ કેનાલ વિકાસ અને સુભાષ બ્રિજના આધુનિકરણને પણ મંજૂરી। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે કેવા કાર્યક્રમો? જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક વખત ગુજરાતની મુલાકાતે છે। મહત્વનું છે કે આજે તેઓ અલગ અલગ 3 જગ્યાએ મુલાકાત કરવાના છે, જેમાં સૌપ્રથમ તેઓ કોબા ખાતે સમ્રાટ સ્મૃતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવાના છે। સાથે સાથે જ બપોરે સાણંદ ખાતે તેઓ કેન્સ સેમિકન્ડક્ટર ઓસેટ ફેસિલિટી પ્લાન્ટ જે છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। કેન્સ સેમિકોન કંપનીએ 3300 કરોડના ખર્ચે આ સેમિકોન પ્લાન્ટનું નિર્માણ કર્યું છે, જેમાં દરરોજ 60 લાખ જેટલી જે ચિપ છે તે બનવા જઈ રહી છે। આ ઉપરાંત તેઓ વાવના ખાતે 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવાના છે, જેમાં ઉર્જા, માર્ગ પરિવહન અને રેલ મંત્રાલયના 10,921 કરોડના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરશે। સાથે સાથે શહેરી વિકાસ વિભાગ હેઠળના 5200 કરોડથી વધુના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં 38,000થી વધુ જે આવાસો છે તેમાં તેઓ નાગરિકોને આજે ગૃહ પ્રવેશ કરાવશે અને ત્યારબાદ સાંજે 5 વાગે તેઓ ડીસા એરપોર્ટથી આસામ ખાતે જવા રવાના થશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે।